જમવા ખાધા પીધું તો એકલી મેલીને કેમ દૂર થયા માદા કોઈ મુકાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા તો એકલી મેલીને કેમ દૂર થયા માદા મારે અર્જન્ટ મામાના ઘરે જવાનું થયું છે આવીને વાત કરું મામાના ઘરે કોઈ મુકાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા એકલી મેલીને કેમ દૂર થયા માદા ગોકુળની ગલીઓમાં સાથે રમતા મથુરા ગયા પછી યાદ નથી કરતા કઈ દન કેમ મેલી અધૂરી રસમ ઓ કાના તને રાધાની કસમ તને રાધાની કસમ માં પેલી રાધા આવી છે પૂછે ને તો કહી દેજો હું મામાના ઘરે છું. માસી શ્યામ ક્યાં છે શ્યામ તો એના મામાના ઘરે ગયું છે મામાના ઘરે છેલ્લી વાર બડા હતા ગોકુળના ગાજરે મામાના ઘેર જઈને કરતા નથી યાદ રે રાધાને ના લઈ ગયા કબેર સંગાત રે જસોદાને જઈને કરે રોજે ફરિયાદ રે આને કાના શું તું વિચારે રાધા વાટ જોમે ઘરના દ્વારે કઈ દન કેમ મેલી અધૂરી રસમ ઓ કાના તને રાધાની કસમ ઓ કાના તને રાધાની કસમ કહેવાયા
બોલવું શું કામ રે દઈ દઈને જવાબો મારા તું શ્યામ રે જઈને બેઠા તમે દેવા દ્વારકા થઈ ગયા કાયમ માટે પારકા કઈ દન કેમ મિલી અધૂરી રસમ ઓ કાના તને રાધાની કસમ ઓ કાના તને રાધાની કસમ કોઈ મોકાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા એકલી મેલીને કેમ દૂર થયા માધા ગોકુળની ગલીઓમાં સાથે રમતા મથુરા ગયા પછી યાદ નથી કરતા કઈ દન કેમ મેલી અધૂરી રસમ ઓ કાના તને રાધાની કસમ